ભરૂચ જુમ્મા મસ્જિદમાં અજમેરી બોમ્બ કાંડનો આરોપી મસ્જિદના છત પર ચપ્પલ સાથે પ્રવેશતા વિવાદ। ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં શનિવારના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મુલાકાતે આવ્યા હતા, પરંતુ તેમની સાથે ભરૂચના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પહોંચ્યા હતા। મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો, જેને લઈને સોમવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં શનિવારે બનેલી ઘટનાને ભારે વિવાદ જગાવ્યો છે। ભરૂચની જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાની દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને ઘણા સમયથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવા માટે આવતા હોય છે। તારીખ 13 સપ્ટેમ્બર 2025ના રોજ મસ્જિદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ પહોંચ્યા હતા, જે દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા। આ ભાવેશ પટેલ 2007ના અજમેર બોમ્બ કાંડના આરોપી રહી ચૂક્યા છે અને હાલ જામીન પર છે। સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ તેઓએ મસ્જિદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચપ્પલ પહેરીને જ પહોંચ્યા હતા। આ ઘટનાની મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો। મસ્જિદના વહીવટકર્તાઓ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવા આવ્યો હતો, છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી ઉઠી છે। મુસ્લિમ આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે, જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચા આગેવાનો તથા જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। તેઓએ માંગ કરી છે કે સમાજમાં ભાઈચારો, શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક મુસ્લિમ સમુદાયે આ ઘટનાનો વિરોધ કર્યો છે, સાથે જ આવી ઘટનાનું પુનઃ ન બને તે માંગ કરી છે। આજ રોજ તારીખ 15/9/2025 અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ, મુફ્તી અહમદ દેવલા સાહેબ, જમિયતુલ ઉલમા હિન્દ તરફથી જે તારીખ 13/9/2025 અને શનિવારની રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ ચક્રધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહાળીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર તમામ એમના જે અન્યાયીઓ છે તેમાં મહિલાઓ, પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં ઊભા રહી, ટ્રસ્ટી મંડળ ત્યાં ઊભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા, એમની સહાય કરીએ જ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છે ટ્રસ્ટ મંડળ। અને એ મહારાષ્ટ્રના અન્યાયો જે આવે બિલકુલ સારી રીતે એકતાથી, ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ વિવાદ મસ્જિદમાં એ ફરે, ફોટોગ્રાફ લે અને પોતાની આસ્થા મુજબ ત્યાંથી આવીને ચાલ્યા જાય। તારીખ 13/9 જે બનાવ બન્યો એમાં સવારના જ અમે તમામ ટ્રસ્ટી મંડળ આગેવાનો પ્રમુખશ્રી ત્યાં હાજર હતા, બી ડિવિઝન પીઆઈ અને આશરે 100 જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા। જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા, સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા। એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો। પરંતુ સાંજના 4:30 4:30 વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભાવેશ, એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે જ અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કીધેલું, અમે લોકો ત્યાં અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનું માન રાખીને અમને બહાર કાઢ્યા, અમે નીકળી ગયા। પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા,
ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો, અમે વાંધો લીધો, પરંતુ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચક્રધર સ્વામીના, એક પણ અન્યાયીઓ શાંતિ રીતે ત્યાં આવ્યા, એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ધાબા પર નથી ચડ્યું. પરંતુ આ ભાવેશ પટેલ નામનો જે વ્યક્તિ છે, જે અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે, એ પગમાં ચપ્પલ પહેરીને આજ સુધી અમે કોઈ ટ્રસ્ટીઓ એ મસ્જિદના ગુમ્મત પર ચડી ગયા, આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન સાથે મસ્જિદના ગુમ્મત પર ચડી ગયો. આ કેટલા અંશે વ્યાજબી છે? અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ તથા 140 કરોડની જનતાને કહેવા માંગે, અમને કોઈ હિન્દુ સમાજનો કોઈ વાંધો નથી, કે કોઈ હિન્દુ વ્યક્તિનો અમને વાંધો નથી. અમે જાહેર મીડિયામાં બોલીએ, અમને વાંધો હતો કે ભાવેશ પટેલ નામના વ્યક્તિથી જેની ઉપર આતંકવાદનો ધારો લાગેલો છે, એને હાઈકોર્ટથી જામીન આપેલા છે, અને એ વ્યક્તિએ જે હજારો શ્રદ્ધાળુઓ શાંતિપ્રિય મહારાષ્ટ્રથી ગુજરાત ભરૂચ જિલ્લામાં આવતા હતા અને આજ દિન સુધી કોઈને રોક્યા નથી, પરંતુ આ વ્યક્તિએ ત્યાં આવ્યા, શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને ત્યાં હાજર હોવા છતાં આ અમને ટ્રસ્ટી હોવા છતાં અમને ગેટની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદીને જે અંદર ફર્યો, જે જામીન પર મુક્ત થયેલો છે, અગાઉ પણ અહીંયા ઊંડાઈની એક ઘટનામાં એક દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી એની ઉપર એક કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. ભરૂચ શહેરની શાંતિ દોહરે જ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના લોકોને ભાઈ અમને પ્રાઉડ છે ભરૂચ શહેરની પ્રજા પર, તમામ ધર્મના લોકો પર, કે એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેવરમાં નથી આપ્યું, કે અમે સાચા લોકો હતા. અમે અમારી આસ્થા સાથે અલ્લાહના ઘરમાં જ્યારે લોકો અકીદત મંદો મહારાષ્ટ્રના આવ્યા તો અમે એમને પ્રેમથી આવકાર્યા અને એમને મસ્જિદના તમામ ક્ષેત્રે આવ્યા, પગે લાગ્યા, ફોટો પાડ્યા. અમે કોઈ વાંધો નથી લીધો. અમારા પ્રમુખ શ્રી અહીંયા હાજર છે અને ટ્રસ્ટી મંડળ અહીંયા હાજર છે, એક પણ પ્રકારનો અમે વાંધો કોઈ નથી લીધો. પરંતુ આ ભાવેશ નામનો વ્યક્તિ આવીને ભરૂચ શહેરની કાયમ આવી શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કરતો આવેલો છે. અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ. આજે અમે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમ, ભારતના વડાપ્રધાન ગૃહમંત્રી શ્રી અમિત શાહ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેસીઆઈ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ, ગૃહમંત્રી, ગૃહ સચિવ, રેન્જ આઈજી અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે એક અરજી આપી કે આ શાંતિપ્રિય પ્રજા છે, તમામ ધર્મને હળી મળીને રહેવાનો આ દેશમાં અધિકાર છે. હિન્દુસ્તાન ભાઈ ફૂલોનો બાગ છે, તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય. જો મુસલમાનને તમે ગુલાબનું ફૂલ સમજીને તોડીને સાઈડ પર નાખી દેશો, આ સખી ના લેવાય. આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર 61,000 મુસલમાનોએ આ દેશમાં શહીદી આપી ને તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો ભેગા થઈને આ પ્યારા આપણા હિન્દુસ્તાનને આઝાદ કરાવ્યો ને આજે એક આતંકવાદીને આવભગત કરી ને જે મસ્જિદના ધાબા પર છે, આ બિલકુલ સાખી લેવામાં નહીં આવે. અમે કાયદાને માન આપવાવાળા લોકો છે, શાંતિપ્રિય લોકો છે. અમે તમામ ધર્મના લોકોને ભરૂચના 140 કરોડની જનતાને કહેવા માંગે, અમને 140 કરોડની જનતાનો કોઈનો વાંધો નથી, ફક્ત આ એક વ્યક્તિએ શહેરનો માહોલ બગાડ્યો, એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે. અમે એ બાબતે અમે ઇલેક્ટ્રોનિક મીડિયાના અહીંયા મિત્રો હાજર છે. અમે આ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજને ખરા અર્થમાં ન્યાય મળે. અને ફરી વખતે ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે, અમને કોઈનાથી કોઈ વાંધો નથી, તમામ લોકો આવે, પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ હવે આવી અને પોલીસે જે એને એક સેલિબ્રિટી અંદર લઈને આવી અને જે માહોલ ત્યાં ક્રિએટ છો, એટલે અમે બી ડિવિઝન પીઆઈને અપીલ કરીએ કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી ને એફઆઈઆર કરવામાં આવે ને એના જામીન રદ થાય એવી પ્રક્રિયા કરવામાં આવે. એ માંગ સાથે મુસ્લિમ સમાજના લોકો ને અમે અહીંયા એકલા મુસ્લિમ નથી, અમારા તમામ ધર્મના લોકો અહીંયા અમારી સાથે આવેલા છે. તમામ ધર્મના લોકો અમારી સાથે અહીંયા મદદમાં આવેલા છે કે આ એકતાનો પ્રતીક છે. ભરૂચ જિલ્લો એક એકતા કહેવાય ને એકતાને યથાવત રાખવા માટે આજે અમે પ્રયત્ન કરવા માટે ભરૂચના કલેક્ટર સાહેબે ન્યાય માંગવા આવેલા.